ગઈકાલે બોટાદ જિલ્લાના હળદળ ગામમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરે છે। આ પંચાયતને કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી ને તેને લઈને પોલીસના જવાનો ત્યાં પહોંચે છે। તે દરમિયાન ક્યાંક ને ક્યાંક ગ્રામજનો એકાએક ઉશ્કેરાઈ જાય છે અને વાત પથ્થરમારા સુધી પહોંચતી, જ્યાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે, પોલીસની ગાડી તોડી દેવામાં આવે છે, પોલીસના બસને કાચ તોડી દેવામાં આવે છે અને જે સ્થિતિ વિકટ બની હતી ને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મોટી પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું છે કે બોટાદમાં પોલીસ બુટલેગરોને લઈને આવીને ખેડૂતોને માર માર્યો। બોટાદમાં પોલીસવાળા 10 થી 15 બુટલેગરો લઈને આવ્યા અને બુટલેગરોએ પથ્થરમારો કર્યો। પોલીસના માણસોએ પોલીસની ગાડી ઉથલાવી। ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસવાળા પર ગાડીઓ ચડાવી દીધી છે। તે સમયે કોઈ એફઆઈઆર થતી નહોતી। બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે પણ કોઈ થયું નહીં। ભાજપની દલાલી કરનાર અધિકારીઓને લોઢાનું મેડલ આપીશું તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। પહેલા તો સાંભળો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। નમસ્કાર દોસ્તો, આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે, એવા સમાચાર મળ્યા છે। બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે। બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય, માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું। રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું, એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે। આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા। એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી બર્બરતાપૂર્વક ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અનેક નિર્દેશ ખેડૂતોને મારવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। આટલી હદે અન્યાય, અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે। ખેડૂતોના હામી બનવાના બદલે, ખેડૂતોની મદદ કરવાના બદલે, ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા, ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે અને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે। હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે। ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે। બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે। પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે, એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી। આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે। જય કિસાન। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને જે રીતે તેમણે કહ્યું છે 2027માં દલાલ અધિકારીઓની લાઇનમાં ઉભા રહીને આપીશું લોઢાના મેડલ, જે જનતાને દબાવે છે અધિકારીઓને લોઢાના મેડલ મળશે તે પ્રકારના આરોપ તેમણે કર્યા છે। તે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।